નવસારી મેનેજમેન્ટ એસોસિએશન દ્વારા નવસારીમાં પ્રથમ વખત 50 વર્ષથી વધુ સમયથી સતત કાર્યરત પેઢીઓ અને વ્યવસાયિક સંસ્થાઓને સન્માનિત કરવા માટે વિશેષ લેગેસી એવોર્ડ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. વર્ષોથી પ્રામાણિકતા, ગુણવત્તા, વિશ્વાસ અને ગ્રાહક સાથેના સંબંધોને જાળવી રાખીને વ્યવસાય કરનાર સંસ્થાઓને આ એવોર્ડથી નવાજવામાં આવી હતી. એવોર્ડ મેળવનાર હુન્દ્રાજ એન્ડ કંપનીના જયેશ શેવાણીએ જણાવ્યું હતું કે તેમના પિતા અને ફુવાજીએ 1962-63 દરમિયાન નાના પાયે વ્યવસાયની શરૂઆત કરી હતી. ત્યારબાદ બે ભાઈઓ જોડાયા અને આજે ત્રીજી પેઢી પણ વ્યવસાયમાં જોડાઈને નવી દિશામાં વિકાસ કરી રહી છે. તેમના પિતાએ શીખવેલી નીતિ અને ગુણવત્તાને વ્યવસાયનો મુખ્ય આધાર બનાવીને 64મા વર્ષમાં પણ સંસ્થા બજારમાં વિશ્વાસ સાથે કાર્યરત હોવાનું તેમણે જણાવ્યું હતું. સાથે જ તેમણે નવસારીના નાગરિકો, ગ્રાહકો અને NRI ગ્રાહક મિત્રોનો આભાર વ્યક્ત કરી એવોર્ડ તેમને સમર્પિત કર્યો હતો. અન્ય એક એવોર્ડ વિજેતા પરિવારે જણાવ્યું હતું કે તેમના પિતા, કાકા અને દાદાએ જે પેઢીનો પાયો નાખ્યો હતો તેને આજે નવી પેઢી આગળ વધારી રહી છે. નવસારીમાં વિશ્વાસથી લોકો દાગીના ખરીદી શકે તેવા વ્યવસાયિક સંબંધો જાળવી રાખવા સાથે પ્રામાણિકતા અને વિશ્વાસના મૂલ્યોને આગળ ધપાવવાનો સંકલ્પ વ્યક્ત કરવામાં આવ્યો હતો. મળેલો એવોર્ડ માત્ર સન્માન નહીં પરંતુ આવનારી પેઢી માટે પ્રેરણા સમાન હોવાનું જણાવાયું હતું. એવોર્ડ વિજેતા અન્ય વ્યવસાયિકોએ પણ જણાવ્યું હતું કે મુશ્કેલ સમય દરમિયાન પણ ગુણવત્તા અને યોગ્ય સેવા જાળવી રાખવાના પ્રયાસોને કારણે ગ્રાહકોનો વિશ્વાસ સતત મળ્યો છે. નવસારીની જનતા અને આસપાસના વિસ્તારના ગ્રાહકોના સહકારને કારણે તેઓ આ મુકામ સુધી પહોંચી શક્યા હોવાનું તેમણે જણાવ્યું હતું. નવસારી મેનેજમેન્ટ એસોસિએશનના પ્રતિનિધિએ જણાવ્યું હતું કે અત્યાર સુધી મોટા બિઝનેસ, મોટા ટર્નઓવર અને પાન ઇન્ડિયા અથવા ગ્લોબલ પ્રેઝન્સ ધરાવતી કંપનીઓને બિઝનેસ લીડરશિપ એવોર્ડથી સન્માનિત કરવામાં આવતી હતી, પરંતુ નવસારીને 50, 75 અને 100 વર્ષથી સેવા આપતા નાના અને પરંપરાગત વ્યવસાયનો પણ ઓળખ મળે તેવા હેતુથી લેગેસી એવોર્ડની શરૂઆત કરવામાં આવી છે. આ એવોર્ડ માટે માત્ર સંસ્થા કેટલી જૂની છે તે જ નહીં પરંતુ પરિવારની સતત ભાગીદારી, નવી પેઢીનો વ્યવસાયમાં પ્રવેશ, ગ્રોથ માઇન્ડસેટ, પ્રામાણિકતા અને નવસારી સાથેનો લાંબા સમયનો વિશ્વાસ જેવા માપદંડોને પણ ધ્યાનમાં લેવામાં આવ્યા હોવાનું જણાવાયું હતું. આ કાર્યક્રમને લઈને આયોજકો અને એવોર્ડ વિજેતાઓમાં ખાસ લાગણી જોવા મળી હતી. અનેક એવોર્ડ વિજેતાઓએ પોતાના વ્યવસાયની વર્ષો જૂની સફર અને પરિવારના યોગદાનની વાત કરતા વાતાવરણ ભાવુક બન્યું હતું. નવસારી મેનેજમેન્ટ એસોસિએશને જણાવ્યું હતું કે આવા સન્માનનો મુખ્ય હેતુ નવસારીમાં વર્ષોથી વ્યવસાય કરતા પરિવારો અને સંસ્થાઓની સફળતાની કહાની નવી પેઢી સુધી પહોંચાડવાનો છે, જેથી અન્ય યુવાનો અને વ્યવસાયિકોને પણ પ્રેરણા મળે અને નવસારીના સ્થાનિક વ્યવસાય વધુ વિકાસ કરે. આગામી વર્ષોમાં પણ આવા લેગેસી એવોર્ડ દ્વારા નવસારીની વધુ જૂની અને વિશ્વાસપાત્ર પેઢીઓને સન્માનિત કરવાની યોજના હોવાનું જણાવાયું છે. હું જયેશ શેવાણી, હુન્દ્રાજ એન્ડ કંપની હુન્દ્રાજ દાણાચણા, મારા મોટાભાઈ જોડે અને આ સંસ્થા સ્ટાર્ટ કરવાવાળા મારા ફાધર અને અમારા ફુવાજી એમણે નાના પાયે શરૂઆત કરી હતી સને 1962 કે 63માં. એના પછી ધીમે ધીમે સમયાંતરે અમે બંને ભાઈઓ જોડાયા. આજે અમારા બંને ભાઈઓના છોકરાઓ એટલે અમારી જે ત્રીજી પેઢી છે આજે 64મા વર્ષે રનિંગ એ લોકો પણ આવ્યા છે અને કંઈક નવું એ લોકો પણ કરી રહ્યા છે અને જે બિઝનેસનો વિકાસ છે તે સારી રીતે કરી રહ્યા છે નવી પેઢી પણ. અને જે અમારો પહેલેથી મોટો તો જે અમારા ફાધર અમને શીખવી ગયેલા કે નીતિ, બિઝનેસમાં હંમેશા તમારે નીતિથી ચાલશો તો તમને કોઈ દિવસ વાંધો આવશે નહીં. એટલે ક્વોલિટી ને નીતિ લઈને અમે ચાલ્યા. આજે અમારી પેઢી 64મા વર્ષે પણ બજારમાં છે અને નવસારી મેનેજમેન્ટ એસોસિએશનનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ કે જેમને અમને આ પ્રથમ એવોર્ડ માટે અહીં અમારી પસંદગી કરી. અને ખાસ કરીને અમારા નવસારીના શહેરીજનો, અમારા ગ્રાહક મિત્રો અને નવસારી બહાર રહેતા NRI મિત્રોના પણ અમે ખૂબ ખૂબ આભારી છીએ કે જેમણે આટલા વર્ષથી અમારી ક્વોલિટી પર આટલી બધો ભરોસો રાખીને અમને આ મુકામ સુધી પહોંચાડ્યા. આ એવોર્ડ મારો એમને નવસારીના શહેરીજનોને અને અમારા NRI ગ્રાહક મિત્રોને સમર્પિત છે. ખૂબ ખૂબ આભાર. આજના દિવસે નવસારી મેનેજમેન્ટ એસોસિએશન તરફથી નવસારીમાં પ્રથમ વખત 50 વર્ષથી જૂની પેઢીઓ જે કામ કરી રહી છે એને માટે જે એવોર્ડ, લેગેસી એવોર્ડ આજે અમને પારેખોદેશને આપવામાં આવ્યો એ અમે પરમાત્માના ચરણોમાં સમર્પિત કરીએ છીએ. સાથે પૂજ્ય મારા પિતા શ્રી નરેન્દ્રભાઈ અને કાકા શાંતિભાઈ અને દાદા હીરાલાલ કે જેમણે આ પેઢીને ખૂબ સ્થાપિત કરી અને આજે અમને એવો વારસો આપ્યો છે કે અમે ખૂબ આગળ વધીને
નવસારી શહેરમાં એક સુંદર શોરૂમ કે જ્યાં વિશ્વાસથી લોકો આવીને ઘરેણા ખરીદે અને અમે એ જ નીતિ પ્રમાણિકતા વિશ્વાસ અને સંબંધોનું મૂલ્યો જાળવીને આ જ રીતે આગળ વધતા રહીએ. આજનો એવોર્ડ એ માત્ર એવોર્ડ નથી, પરંતુ અમારી આવનારી પેઢી માટે એક પ્રોત્સાહન સમાન છે કે એ પ્રોત્સાહનને કારણે અમે હજુ આ ધંધાને વિશાળ ફલક પર લઈ જઈએ અને અમે સફળતાની પ્રાપ્તિ કરીએ. નવસારી મેનેજમેન્ટ અને નવસારીની જનતાનો તેમજ અમારા માનવંતા ગ્રાહક મિત્રનો આ તબક્કે અમે હૃદયથી આભાર માનીએ છીએ અને આવા જ આશીર્વાદ અમને મળતા રહે અને સફળતા પ્રાપ્ત કરતા રહીએ એવી આશા સાથે બેઠું છું. નવસારીની જનતાનો ખૂબ આભાર કે જેમણે ખૂબ સાથ સહકાર આપીને આ એવોર્ડને માટે અમે સન્માનિત થવા માટે યોગ્ય બનાવ્યા. ખાસ નવસારી અને સરાઉન્ડિંગની જનતા કે જેમના સાથ સહકાર, અમે તો કંઈ ખાસ નવું કર્યું નહીં હતું. ક્વોલિટી ક્વોન્ટિટી આપવી એ કોઈ બી ધંધાની એક જરૂરિયાત જ હતી. અમે સર્વિસ એડ કરી અને સરસ કપરા સમયમાં બી જ્યારે આ બધી વસ્તુ દુર્લભ હતી ત્યારે પણ ગેલાભાઈ ગોપાળજી આ જ નીતિ રીતિથી ક્વોલિટી ક્વોન્ટિટી મેન્ટેન કરી અને જે તમારા સાથ સહકારથી અમે અહીંયા સુધી પહોંચ્યા એ માટે નવસારીની જનતાનો અમે ખૂબ જ, નવસારીના બિઝનેસ હાઉસનો અમે ખૂબ જ આભાર માનીએ છીએ. અને નવસારી મેનેજમેન્ટ એસોસિએશને કે જે આખા નવસારીને અમને થેન્ક યુ કહેવાની એક તક પૂરી પાડી તે બદલ અમે નવસારી મેનેજમેન્ટ એસોસિએશનનો ખૂબ આભાર માનીએ છીએ. અસ્તુ. સો આજે તમે કદાચ લાસ્ટ 2-2.5 કલાકના સાક્ષી છો કે જે આજે થયું નવસારીમાં એ ચોક્કસથી આપણે કહી શકીએ કે હિસ્ટોરિક હતું. જે વિચાર હતો કે મોટા બિઝનેસીસ, મોટા ટર્નઓવર, પેન ઇન્ડિયા પ્રેઝન્સ, ગ્લોબલ પ્રેઝન્સ વાળી કંપની, ફાસ્ટ ગ્રોથ કર્યો એવી કંપની, એનું આપણે આગળ પણ સન્માન કરતા આવ્યા છે આપણે બિઝનેસ લીડરશિપ એવોર્ડ થકી. પણ જ્યારે આ વિચાર આવ્યો કે નાના બિઝનેસીસ કે જેણે 50, 75, 100 વર્ષ આપણા નવસારીને આપ્યા છે, વિશ્વાસ જાળવી રાખ્યો છે, તો તેવા લોકો માટે આપણે કેમ નહીં વાત કરીએ, તેવા લોકોનું નામ કેમ નહીં આગળ આવીએ. તો એ જ આશયથી આ એક વિચાર હતો જે આપણે અમલમાં મૂક્યો અને તમે જોયું આજની જે રિસ્પોન્સ આવ્યો ક્રાઉડનો એઝ વેલ એઝ એવોર્ડ વિનર ટીમ્સનો. આમાં કોઈને કોઈ ડાઉટ નહીં હશે કે આ નામો કેમ હતા કે કેમ નહીં. એના આપણે એ પણ સાંભળ્યા કે ક્રાઇટેરિયા શું છે. અચ્છા, આ એવું પણ નથી કે આ જ નામો છે કે જે પહેલા 6 છે. દે આર વન ઓફ ધ ઓલ ધીસ લીડિંગ નામ જે આપણા નવસારીમાં છે. તો આ અમે વર્ષો પાછું દર વર્ષે એક વખત આવું કરતા રહીશું અને આવી રીતે પોખતા રહીશું જે લોકોએ આવી રીતે નવસારીને આપણને સર્વ કર્યા છે. અને જેન્યુનિટી જે આપણા ક્રાઇટેરિયા જ તમે સાંભળ્યા કે ફક્ત જૂનું હોવું મહત્વનું નથી, તમે સાથે પરિવાર સાથે છૂટા પડી ગયા તેવું નહીં, પરિવાર સાથે છે, તમે ગ્રોથ માઇન્ડસેટ છે, ત્રીજી પેઢી ચોથી પેઢી પણ અંદર જ આવી છે. આ બધા જે કંઈ બી ક્રાઇટેરિયા છે એના પ્રમાણે આપણે આ કરેલું છે. કદાચ હું 13 વર્ષથી જે આપણે નવસારી મેનેજમેન્ટ એસોસિએશન ચાલે છે તેની સાથે જોડાયેલો છે. ધીસ ઇઝ ધ ફર્સ્ટ પ્રોગ્રામ જે હું એગ્રી કરીશ અને બધા એગ્રી કરશે. અહીંયા આપણે પૂછ્યો પણ એક સવાલ કે જેમાં આપણે જોયું કે મહદ અંશ લોકોના આંખો ભીની થઈ. કોઈ સ્પેશિયલ માણસ નહીં, એ આપણામાંના વક્તા કે જેને કદાચ 5 એવોર્ડમાંથી અમે જ્યારે એમને એપ્રોચ કર્યો એવોર્ડ માટે, તેમ કે અમને તો બોલતા નહીં આવડે, અમને તો ફાવશે નહીં, તો તેમના મનમાંથી નીકળેલી વાર્તાઓ કે આ પોસિબલ કર્યું છે. તો અમને ચોક્કસ છે કે આનાથી ઘણાને લોકોને પ્રેરણા મળશે. નવસારી મેનેજમેન્ટ એસોસિએશનનો આશય જ એ છે કે બિઝનેસીસ નવસારીમાં પલતા રહે, મોટા થતા રહે અને એના થકી બીજા લોકો એનાથી પ્રેરણા લઈને આગળ વધે છે. રિપોર્ટ NDC ન્યૂઝ, નવસારી.